4:30 જેવું થયું આપણે ઉઠી ગયા. બપોરે ઘરે આવીને ભાઈ હુઈ જ ગયો ડાયરેક્ટ જઈમો બઈમો નતો, કેમ કે નીંદર ફૂલ આવતી હતી, રાતનો ઉજાગરો હતો એટલે. હવે 4:30 જેવું થયું. હવે આપણે ઉઠીને ડાયરેક્ટ જવું ધંધે. રેકડી બેકડી બધી કમ્પ્લીટ થઈ ગયું હે, પછી આખાની બધી ગોઠાઈ ગયું. મારે ઉઠવાનું તો મોડું થઈ ગયું. રવિવારે એટલે બહુ ગરાગી નથી આજે, એટલે બેઠા શાંતિથી સનસેટ જોઈ અને આપણો વ્લોગ ચાલુ કરી દીધો. વ્લોગ જોઈ આપણે આપણો વ્લોગ જોઈ. તમે આ વ્લોગ ન જોયો હોય, ફૂલ પાગલપંતી વાળું થંબનેલ લે, જો ન જોયું હોય તો ફટાફટ જોઈ નાખો આપણી ચેનલમાં જેડી વ્લોગમાં. નીકળી જાય ઘર બાજુ. વિજય માળિયા જઈએ. વિજય માળિયા देख तू अब तू गया बेटा. ફોન ચાલુ હે ભાઈ. ફોન સોડા લઈ લીધી જે આપણે ઘરે આજે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની છે ને બીજું આ બેન મારી સામે જોવે હું બનાવે. ખાઈ પી લીધું હે. હવે આપણે આવી ગયા ચા પાણી પીવા ખોડિયારે. તો વિનીતભાઈ ચા પાણી પીવા, આપણે તો ચા પીતા નથી. વિનીતભાઈ ચા પાણી પી લે પછી આપણે ધવલભાઈ ની દુકાન બાજુ જાય. તો ભાઈ ધવલભાઈ ની દુકાને આપણે આવી ગયા. વિનીતભાઈ કહેવાનું નથી કહેવાનું. કઈ કેવા જેવું ધવલભાઈ? કઈ કેવાનું ભાઈ? एक बार हावत में बात થઈ જાય ભાઈ ધવલભાઈ. मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का. एक बार विनीतભાઈ एक बार मैं नहीं बताऊंगा. समझ रहे हो? एक बार मार रहा मैं જોઈ લેજો ઇન્સ્ટાગ્રામ માં. ए डगा अबे साले वीडियो डिलीट चाहिए 15 नवंबर तक. कुछ भी करो. ठीक है. हमारे जयेशભાઈ એમ કહે કે વિડિયો ડિલીટ કરના ભાઈ મને ડર જાય લાગે. हाँ ये कर लो पहले. તમારે કઈ કહેવાનું રાહુલભાઈ? मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का. समझ रहे हो? એક કાઈ બે શબ્દ નહીં મને બોલે ધવલભાઈ એક વાર માગરા પડશે. એક વાર ભાઈ એક વાર હાવત દમ આયા હાવ એક વાર ધવલભાઈ માર રામ હાવત લંકાઈ ગયો કામ. साले तोबा तोबा थारा मूड खराब कर दिया. કેમ લાગે આવડો ભાઈ? હવે એક વાર તું એક કાલ આવે પછી મારી વાત કાલ હું તારો લોક જોઈશ. એમાં જો આવશે ને તો હું કાલ વિચારીશ समझ रहे हो? શું કરવું હોય. અત્યારે કાઈ નિર્ણય લેવામાં આવશે. સોરી ધવલભાઈ હવે આપણે કરીએ મસાજ ગાઈસ મસાજ. હાલો ધવલભાઈ. હાલો. હા અવાજ આવે તો જાઓ. મને લાગ્યો ક્યાં પડે અમારા જેડી ભાઈ ના તૂટી ગયો. અવાજ નો આવ્યો. એનો અવાજ એને આવે તને થોડો આવે. હા હા એક હાથી મદની એનું કામ કરે છે. મારો ભાઈ હાથી નથી હો. ટડાંગ ટડાંગ.